બીજી બાજુ જે સરકાર છે, ભારતીય જનતા પાર્ટી છે, એ સરના કાર્યક્રમમાં લાગી ગઈ છે, મતદાર યાદી સુધારણા કાઢવા ઉમેરવામાં, અને જેની સામે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીને બહુ મોટો વાંધો છે કે મતદારોની હેરફેર થઈ રહી છે, મતદારોના નામની કમી થઈ રહી છે, અને ગુજરાત કોંગ્રેસને ખબર પડતી નથી કે ભારતીય જનતા પાર્ટી તમને દારૂના મુદ્દે ગૂંચવી નાખ્યા છે અને પોતે સરનું કામ સડસડાટ કરી રહી છે. એટલું ઝડપથી કરી રહી છે કે મંત્રીઓ આખા કામગીરીનું સુપરવિઝન કરે છે પોતાના વિસ્તારમાં, કેન્દ્રીય મંત્રીઓ પોતાના વિસ્તારમાં આવે છે, અને જ્યારે કોંગ્રેસને સમજાશે કે સરનું કામ પૂરું થઈ ગયું ત્યાં સુધી દારૂમાં જ પડ્યા રહેશે. ખરેખર તો એમણે અત્યારે આ જે કામ ચાલી રહ્યું છે, દારૂનો મુદ્દો નથી અડવા જેવું એવું નથી કરતું, પણ અત્યારે સૌથી મોટી પ્રાયોરિટી, જો તમે એવું કહેતા હો કે નરેન્દ્ર મોદી કે એમની સરકાર વોટ ચોરી કરે છે, તો તમારે અત્યારે એ કામ કરવાની જરૂર છે કોંગ્રેસે, જેના કારણે લોકો પરેશાન છે, એના તરફ એમનું ધ્યાન નથી. એટલે જ્યારે દારૂનો નશો ઉતરી જશે એમનો, ત્યાં સુધી સરની કામગીરી, મતદાર યાદી સુધરી ગઈ હશે, અને પછી જ્યારે ચૂંટણી આવશે ત્યારે તમે એવું કહેશો કે ગુજરાતમાંથી 5 લાખ 25 લાખ 50 લાખ વોટરો ઓછા થઈ ગયા, પછી બૂમો પાડશોનો કોઈ અર્થ નથી. આ જ્યારે દારૂની વાત આવે છે, દારૂ ગુજરાતમાં તો દારૂની પ્રતિબંધિત છે, પણ એમાં પોલિટિક્સ એટલે રાજકારણીઓ આવે છે, પોલીસ આવે છે, તો આમાં મર્યાદા કોની છે કે જેના કારણે દારૂનો વ્યાપ વધતો જાય છે? હવે તો ડ્રગ્સની બી વાત લઈ શકાય, પણ એ વાત પછી આપણે ડ્રગ્સની વાત પણ લઈશું, કારણ કે દારૂ કરતાં એ વધુ ગંભીર મુદ્દો છે. સવાલ એવો છે કે એક તો પહેલાં તો એવું છે કે મિયા બીવી રાજી તો ક્યાં કરે કાજી, દારૂની સ્થિતિ એવી છે. અહીંયા પીનારને પીવો છે. મેં જોયું છે કે જ્યારે પોલીસે ગુજરાતની અંદર, ફરી પાછો કહું છું, હું કંઈ દારૂ બંધી ઉપાડી લો એવી હિમાયત નથી કરતો કે દારૂનું પ્રમોશન નથી કરતો, પણ છતાં મારા અનુભવે કહું છું કે જ્યારે ગુજરાતમાં પોલીસ દારૂના મામલે અત્યંત કડક થઈ છે કે તમને એક ટીપું પણ દારૂનું પીવા નહીં મળે એવી સ્થિતિ નિર્માણ કરી છે ગુજરાત પોલીસે, ત્યારે ગુજરાતની અંદર લઠ્ઠાકાંડ થયો છે.